જય હિન્દ મિત્રો. અત્યારે આપણે વાત કરીશું વન નેશન વન ઇલેક્શનની, અને એ વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી અપાઈ ગઈ છે. અને જે નરેન્દ્ર મોદી સાહેબે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ કરવા માટેથી અને કોવિડ કમિટીને 6 મહિના પહેલાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, અને હવે કેટલાય રાજ્યોની ચૂંટણીના કેલેન્ડર બદલાશે. તો આપણે વાત કરીએ અત્યારે, તો સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. અને પીએમની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, અને રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું, અને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન વન ઇલેક્શનની પણ હિમાયત કરી હતી. એમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, અને રિપોર્ટ 18,626 પેજનો છે. અને આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ને રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ, નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે. અને આખી આપણે વાત કરીએ કે એકસાથે ચૂંટણી થશે તો એમાં ફાયદા શું થશે એની વાત કરીએ, કે ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચામાં બચત થશે, સતત થતી ચૂંટણીથી છુટકારો થશે, ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે, સતત આચારસંહિતાથી છુટકારો થશે, કાળા નાણાં પર રોક પણ લાગશે, અને 32 રાજકીય પક્ષોનું સમર્થન. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળ સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો, અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. અને આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી. વન નેશન વન ઇલેક્શન પર વિચારસરણી કરવા માટે રચાયેલી જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, અને તે 18,626 પેજનો છે. અને આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ, નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસમાં આ સંસદનું પૂર્ણ પરિણામ છે. અને આ પેનલની જે સૂચનાઓ છે એ તમને કહું છું કે આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ. ત્રિશુંક વિધાનસભા કોઈની પાસે બહુમતી નથી, અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની 5 વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે. પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ શકે છે, અને ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરાશે. અને કોવિડ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે. કોવિડ સમિતિએ 7 દેશોની ચૂંટણીની પ્રક્રિયા પર સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો, અને સમિતિમાં 8 સભ્યો છે, જેની રચના સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી. ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, અને વન નેશન અને વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્પિટલમાં, અને જ્યાંકને આ રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી. અને તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 નેતાઓ ત્યાં કને હાજર રહ્યા હતા. અને એમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા હતા. તો આ રીતે વન નેશન અને વન ઇલેક્શનની વાત કરી. અને એમાં અત્યારે વન નેશન વન ઇલેક્શનની શક્યતા આ પ્રમાણે છે. વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. અને રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી લાગુ કરવામાં આવશે. અને આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.
તો આ રીતે મિત્રો આખી જે વાત હતી એ વાત મેં તમને કહી સંભળાવી. તો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, કારણ કે હર વખતે નવા ન્યૂઝ હું તમારી સમક્ષ રાખતો હોઉં છું. જય હિન્દ.